પેજની પત્રિકા આપને એક સુંદર કવરમાં અને બાઇન્ડિંગ થઈને મળશે કે જે આવનારા ઘણા વર્ષો સુધી આપનો સાથ આપશે અને આપના તમામ સુખ અને દુઃખમાં આ જન્મ પત્રિકા સહભાગી બનશે અને હા, ભાગ્યોદય કરશે એ વાત તો ચોક્કસ. તો જોયું ને કઈ રીતે અથશ્રી જે જન્મ પત્રિકા છે એ તમારી સમસ્યાઓનું સમાધાન લાવે છે. ફરીથી કહું છું કે તમારી તમામ સમસ્યાઓનું એક જ સમાધાન, અને સમાધાન એટલે અથશ્રી જન્મ પત્રિકા. જો આપ પણ આ જન્મ પત્રિકા બનાવડાવવા માંગતા હો તો નીચે નંબર આપ્યો છે એના પર કોન્ટેક્ટ કરી શકો, અથવા તો અહીંયા જે બારકોડ આપ્યો છે એને સ્કેન કરીને પેમેન્ટ કરીને એ પેમેન્ટની જે રસીદ છે એ અહીંયા આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો. જ્યોતિષ કાર્યાલય દ્વારા જ તમારો સંપર્ક કરવામાં આવશે અને પછી જુઓ થોડા જ દિવસમાં, દિવસોમાં અથશ્રી જન્મ પત્રિકા આપના ઘરના દરવાજા સુધી પહોંચી જશે અને તમારા હાથમાં જન્મ પત્રિકા આવી એટલે સમજી લો કે તમારી તમામ સમસ્યાઓનું સમાધાન તરત જ આવી ગયું. તો વેદ શાસ્ત્ર જ્યોતિષ કાર્યાલય દ્વારા એની ટીમ દ્વારા ઘણું બધું સંશોધન કરીને, વૈદિક પદ્ધતિને અનુસરીને, ખૂબ બધી મહેનત કરીને આ અથશ્રી જન્મ પત્રિકા બનાવવામાં આવી છે. તો આ અથશ્રી જન્મ પત્રિકા જેમના માર્ગદર્શન હેઠળ, જેમના નેજા હેઠળ બની છે એવા શાસ્ત્રી શ્રી એટલે કે જ્યોતિષાચાર્ય કાર્તિકભાઈ રાવલ સાથે આપણે વાતચીત કરીશું અને કેટલાક પ્રશ્નોના જવાબ એમની પાસેથી મેળવીશું. તો કાર્તિકભાઈ, સૌપ્રથમ તો એ જણાવો કે અથશ્રી જન્મ પત્રિકાનો કોન્સેપ્ટ શું છે? અથશ્રી જન્મ પત્રિકાનો કોન્સેપ્ટ એવો છે કે એની અંદર તમામ વસ્તુ જ્યોતિષને લાગતી એની અંદર આવરી લેવામાં છે. જેમ કે વૈદિક ગણિત છે, લાલ કિતાબ છે, બાયોરિધમ છે, ન્યુમરોલોજી છે, નક્ષત્ર પ્રિડિક્શન છે, સ્ટોન થેરાપી છે, યોગ કોમ્યુનિકેશન છે, જનરલ પ્રિડિક્શન છે. આ બધી જ વસ્તુ તમામ વસ્તુ આ અથશ્રી જન્મ પત્રિકાની અંદર આપણે આવરી લેવામાં. નમસ્કાર દર્શક મિત્રો, જાણો ભાગ્ય ગાથા કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. તો આ કાર્યક્રમમાં આપણે ગ્રહ યોગ અને સાથે જ જન્મકુંડળી વિશેની તમામ માહિતીઓ આપતા હોઈએ છીએ, આપના સવાલોના જવાબ આપતા હોઈએ છીએ. આપના જીવનમાં કોઈ મુશ્કેલી હોય તો કયા ગ્રહ યોગ દ્વારા એ મુશ્કેલીઓનું નિવારણ આપ લાવી શકો છો અને સાથે જ કયા ઉપાયો આપ કરી શકો છો તેના વિશે આપને જાણકારી આપીએ છીએ. દરેક એપિસોડમાં આપને અલગ અલગ વિષય પર માહિતી આપતા હોઈએ છીએ. આજે છે શનિવારનો દિવસ અને શનિવારનો દિવસ એટલે કે શનિદેવનો દિવસ કહેવાય છે. આજના દિવસે તમામ લોકો શનિદેવની પૂજા કરતા હોય છે, શનિદેવના મંદિરે જતા હોય છે. ત્યારે આજે આપને જણાવીશું કે શનિવારે કઈ રીતે કરી શકો છો શનિદેવની કૃપા પ્રાપ્તિ. અને દરેકે દરેક વ્યક્તિ પ્રયત્નો તો કરતા હોય છે, પરંતુ ઘણી બધી વખત ક્યાંક કહી શકાય છે કે જે અથાગ પ્રયત્નો જે રીતે કરવા જોઈએ તેમાં ક્યાંક આપ નિષ્ફળ જોવા મળતા હો છો. ત્યારે આજે આપને જણાવીશું કે આપના જીવનના કિસ્મતના સિતારા કઈ રીતે ચમકી શકે છે શનિદેવની પૂજા કરીને. તો એ તમામ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય કાર્તિકભાઈ રાવલ. કાર્તિકભાઈ, આપનું સ્વાગત છે. સર્વ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ. તો આજે શાસ્ત્રીજી સૌથી પહેલાં તો વાત કરીશું કે શનિવારે શનિદેવજીનું કેટલું મહત્વ રહેલું છે અને તેમની કૃપા પ્રાપ્તિ કઈ રીતે કરી શકાય છે. શનિવારે સૌથી વધારે શનિ ભગવાનને કઈ રીતે પૂજી શકાય છે અને શું મહત્વ તેમનું ખાસ રહેલું છે?
શનિવારના દિવસે એવું કહેવાય છે કે આપણી જન્મ કુંડલીની અંદર કોઈક જગ્યાએ શનિ આપણને સારું ફળ પ્રાપ્ત ના કરાવતો હોય. શનિની 2.5 વર્ષની નાની પનોતી ચાલતી હોય, 7.5 પનોતી ચાલતી હોય, આપણે કષ્ટ પડતું હોય, આપણને કોઈ પણ કાર્યની અંદર જો સફળતા ના પડતી હોય તો આપણે શનિની ઉપાસના કરવી જોઈએ. જો શનિની ઉપાસના કરીએ છીએ, શનિવારનો ઉપવાસ કરીએ છીએ, હનુમાનજીના દર્શન કરીએ છીએ, શનિ ચાલીસાના પાઠ કરીએ છીએ, હનુમાન ચાલીસાના પાઠ કરીએ છીએ, તો આ બધા જ પાઠ અને પૂજા કરવાથી આપણને આપણા જીવનની અંદર વિશેષ લાભની ફળની પ્રાપ્તિ થતી હોય છે. જો આપણું કેરિયર ના બનતું હોય વિદ્યાર્થી મિત્રો માટે કે આપણા દરેક જાતકો માટે જે 25-27 વર્ષની ઉંમર સુધીના છે દરેક માટે જો કેરિયર માટેનો ક્યાંક ને ક્યાંક તમને પ્રોબ્લેમ આવતો હોય તો તમે શનિવારના દિવસે તમે કાળી ગાયને બુંદીના લાડુ તમે ખવડાવો. જો તમે એને કાળી ગાયને બુંદીના લાડુ તમે ખવડાવો છો તો ક્યાંક ને ક્યાંક તમને સારા ફળની પ્રાપ્તિ મળશે. તમારું કેરિયર જ્યાં આગળ સેટ નથી થતું એ કેરિયર પણ તમારું સેટ થશે અને તમને સારામાં સારા ફળની પ્રાપ્તિ મળે છે. તો એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષની તમે પરિક્રમા કરો છો, એને જળ પણ અર્પણ કરો છો તો પણ તમને સારા ફળની પ્રાપ્તિ મળતી હોય છે. તો ક્યાંક ને ક્યાંક શનિવારના દિવસે જો શનિને લાગતા અથવા તો હનુમાનજીને લાગતી કોઈ પણ ઉપાસના કે સાધના કરીએ છીએ તો આપણને આપણા જીવનમાં સારા ફળની પ્રાપ્તિ મળતી હોય છે. જી જી ચોક્કસથી. તો આજે આના વિશે જ આપણે જણાવતા રહીશું અને સાથે જ પ્રથમ કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, પહેલા તેમની સાથે વાત કરીએ. હેલો 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 જી, આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? મેં બરોડાથી બોલું છું. જી, આપનું નામ શું છે, આપની જન્મ તારીખ, આપનો જન્મ સમય અને આપનો સવાલ પૂછશો. હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે. આવી રહ્યો છે પણ બહુ કપાઈને આવી રહ્યો છે. હેલો જી, આપનો સવાલ પૂછશો, આપની જન્મ તારીખ અને જન્મ સમય. સવાલ હા, જન્મ તારીખ મારી 14/1967, બપોર 3:45. 14 2 1968. 1967 જી, 3:45 બપોરે. હા બપોરે. હા જી, આપનું નામ જણાવશો ને આપનો સવાલ પૂછશો. મારો સવાલ એ છે કે ધંધામાં કમ તકલીફ પડે, ધંધો બરોબર ચાલતો નથી. સાહેબ, આપની જન્મ કુંડલીની અંદર વેપાર યોગ નથી, માટે બિઝનેસની અંદર તમને સફળતા નથી મળતી અને ક્યાંક ને ક્યાંક કુંડલીની અંદર શનિ ચંદ્રનો વિષયોગ થાય છે. તમે મહેનત કરો છો એ પ્રમાણેનું તમને ફળ નથી મળતું. બિઝનેસની અંદર જો તમે ભાગીદારીમાં ધંધો કરો છો તો રાહુ મંગળ સાથે પડ્યા છે તો ભાગીદાર સાથે તમારા 100% નુકસાન થવાના યોગો દેખાઈ રહ્યા છે. એ ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર પરિવારની અંદર કોઈ એવી કુંડલી હોય જે બિઝનેસને સપોર્ટેડ કુંડલી હોય, એવા વ્યક્તિના નામે તમે વેપાર ધંધો કરો તો તમને તમારા જીવનમાં વેપાર ધંધા દ્વારા પ્રગતિ મળશે. બીજી વસ્તુ કે મિથુન લગ્ન છે તમારી કુંડલીમાં, દ્વિષભાવ રાશિનું લગ્ન આવે છે એટલે વધુ પડતી તમે મહેનત તો કરો છો છતાં પણ તમને મહેનતનું ફળ નથી મળતું. તો મહાદેવજીના મંદિરે રોજે દર્શન કરવા જાઓ. તમારી કુંડલીના જેટલા પણ અશુભ ગ્રહો થાય છે, રાહુ મંગળ છે કે શનિ ચંદ્ર છે ઇત્યાદિ જે પણ ગ્રહો છે, અશુભ ગ્રહોનું શાંતિ વિધાન કરાવો. જી ચોક્કસથી. તો આપને આપના સવાલનો જવાબ મળ્યો હશે ને સાથે જ આપ જ્યાં પણ અટકી રહ્યા છો તે માટેનું નિવારણ જે આપ ઈચ્છતા હતા તેના માટેની યોગ્ય માહિતી અહીંયા શાસ્ત્રીજી આપી છે. તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો હેલો જી, આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હું વિજાપુર લાડુલ મેહુલ પટેલ. જી મેહુલભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને આપનો સવાલ. અમારો જન્મ તારીખ 19/10/87. 19/10/87 અને આપનો જન્મ સમય 9:05 સવારે 9:05. જી, આપનો સવાલ શું છે? સવાલ છે કે લગ્ન થતા નથી. જી શાસ્ત્રીજી. જન્મ કુંડલીની અંદર જોવા જઈએ તો લગ્ન માટેનો કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ એવા ગ્રહોના કારણે લગ્ન તમારું ડિલે થઈ રહ્યું હોય એવો કોઈ જ પ્રોબ્લેમ નથી. ટૂંકની અંદર અત્યારે તમારી જન્મ કુંડલી પ્રમાણે જોવા જઈએ તો અત્યારે મકર રાશિનો ગુરુ જે છે તમારા ત્રીજા સ્થાનથી પ્રસાર થઈ રહ્યો છે.
સપ્તમ સ્થાન ઉપર એ દ્રષ્ટિ કરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક એવું જોઈએ તો આપણા એપ્રિલ મહિના સુધી અત્યારે લગ્નના યોગો ચાલુ છે, એટલે કે સગાઈ થવાની પૂર્ણ ચાન્સીસો આપણને દેખાઈ રહી છે. તો તમારો સપ્તમ ભાવનો જે સ્વામી જે શુક્ર છે, શુક્રની ઉપાસના કરો, શુક્રવારનો ઉપવાસ કરો અને બની શકે તો ચોખાનું દાન દર શુક્રવારે 1.25 કિલો ચોખાનું દાન કાં તો ગરીબને આપો કાં તો મંદિરને અંદર આપો. તો તમારા લગ્ન માટેની જે રોકાયેલી જે વાતચીતો છે, તમામ વાતચીતો સંપૂર્ણપણે પૂર્ણ થશે. જી ચોક્કસથી. તો આપને આપના સવાલનો જવાબ મળ્યો હશે ને સાથે જ આપની જે સમસ્યા છે તેનું નિવારણ આપવાનો પ્રયાસ અહીંયા શાસ્ત્રીજીએ કર્યો છે. તો આજે વાત કરી રહ્યા છે શનિદેવ મહારાજની અને સાથે જ આપને જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કઈ રીતે આજે શનિદેવને રીઝવી શકાય છે, કઈ રીતે તેમની પૂજા કરી શકાય છે. શાસ્ત્રીજી તેની સાથે જ ક્યાંક જો કહી શકાય છે કે જો કરિયરમાં સફળતા મેળવવી હોય તો એમની માટે શનિદેવ મહારાજને કઈ રીતે રીઝવી શકાય છે, કઈ રીતે પૂજા કરી શકાય છે. જો કેરિયરની અંદર આપણે સફળતા મેળવવી હોય, બહુ જ મહેનત કરતા હોઈએ ને ફળ ના મળે, તો શનિવારના દિવસે જો ક્યાંક ને ક્યાંક તમારી જન્મકુંડલીમાં શનિ ખરાબ હોય તો વાદળી કલરના કપડાં પહેરો, વાદળી કલરના જે પુષ્પ આવે છે એ તમે હનુમાનજીને અર્પણ કરો, શનિદેવને અર્પણ કરો. તેલ છે, સિંદૂર છે, લવિંગની માળા છે, આ બધું તમે હનુમાનજીને અર્પણ કરો છો, આંકડાની માળા છે અર્પણ કરો છો, તો તમારા કેરિયરની અંદર જે કોઈ પણ રૂકાવટો આવે છે, રૂકાવટની અંદર રૂકાવટો દૂર થાય છે, તમારા કામમાં તમને સિદ્ધિ મળે છે. જી જી. તો આ રીતે કરિયરમાં સફળતા મેળવી શકાય છે શનિદેવની પૂજા કરીને. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો 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 हेलो हेलो જી આપનો ટીવીનો અવાજ બંધ રાખીને વાત કરશો. हेलो सुरेंद्रनगर થી हेलो જી જી આપનો ટીવીનો અવાજ. हेलो सुरेंद्रनगर થી બોલું છું. જી આપનો સવાલ પૂછશો આપની જન્મ તારીખ અને જન્મ સમયની સાથે. हेलो हेलो सुरेंद्रनगर થી બોલું છું. અસ્મિતાબા. જી અસ્મિતાબા બોલું છું. જી આપની જન્મ તારીખ જન્મ સમય. જન્મ તારીખ છે 8/1/2004. સમય છે બપોરનો 2:20 ને ગુરુવાર. ભણવામાં ધ્યાન નથી રહેતું, વાંચે છો તો યાદ નથી રહેતું. એને ગુરુવારનો ઉપવાસ કરાવો, ગુરુની સાધના કરાવડાવો, ગુરુવારે ચણાની દાળનું કોઈ પણ વસ્તુ તેને ખવડાવો. 100% વિદ્યાભ્યાસની એને સફળતા મળશે. વિદ્યાભ્યાસના સ્થાનની અંદર ગુરુ પડેલો છે તો ક્યાંક ને ક્યાંક વિદ્યાભ્યાસ સારો પ્રાપ્ત થવાના ચાન્સીસ છે. તો અત્યારે એને ખાલી ગુરુવારનો ઉપવાસ તમારે કરાવો સૌથી પહેલો જરૂરી છે, કારણ કે ગુરુ અને સૂર્યનો પરિવર્તન યોગ થાય છે. સૂર્ય ગુરુના ઘરમાં છે, ગુરુ સૂર્યના ઘરની અંદર છે, તો ક્યાંક ને ક્યાંક સારો ફાયદો એને ભણતરની અંદર અપાવશે. તો તમે અત્યારના હાલ માટે એને ગુરુવારના દિવસે કોઈ પણ ચણાની દાળની વસ્તુ ખવડાવી અને ગુરુવારનો ઉપવાસ કરાવડાવો તો એને સફળતાની પૂર્ણ પ્રાપ્તિ થશે. જી એટલે કહી શકાય છે કે અત્યારે જો વાત કરવામાં આવે વિદ્યાને લઈને તો શાસ્ત્રીજી અહીંયા શનિદેવ મહારાજની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે જો આ પ્રકારની કોઈ અડચણ ઊભી થતી હોય તો એમની પૂજા પણ કરી શકાય છે કે કેમ? જો વિદ્યાભ્યાસની અંદર અડચણ આવતી હોય, જે એન્જિનિયરિંગ લાઇનના જે સ્ટુડન્ટો છે એ લોકોને કદાચ વિદ્યાભ્યાસની અંદર અડચણ આવતી હોય તો એ લોકોએ સ્પેશિયલી શનિવારના દિવસે તલના તેલનો દીવો આખી રાત ચાલુ રાખો. તલની એક તલ લેવાના, 100 ગ્રામ તલ લો, તલની ઉપર એક કોડિયું મૂકો અને એમાં તલના તેલનો દીવો કરશે અને આખી રાત જો એ લોકો ચાલુ રાખે છે હનુમાનજીની જોડે, તો એમને એન્જિનિયરિંગ લાઇનના જેટલા પણ સ્ટુડન્ટ છે, મિકેનિકલ લાઇનના જેટલા પણ સ્ટુડન્ટ છે, ડૉક્ટરી લાઇનના જેટલા પણ સ્ટુડન્ટ છે, એ બધાને જે કાંઈ પણ તકલીફો પડતી હશે તમામ પ્રકારની તકલીફમાંથી શનિદેવ એમને ઉગારી લેશે અને એમના કામની અંદર એમને સફળતા મળશે. જી 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 જી. વધુ એક કલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો હેલો જી આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? વિરલ નામ છે. જી વિરલભાઈ આપની જન્મ તારીખ જન્મ સમય. 8/9/1985. જી સમય. સમય સવારે 10:30 છે. જી આપનો સવાલ શું છે? તો મેમ ધંધો કરીએ પણ પૈસા ટકતા નથી, એનો સવાલ છે. જી શાસ્ત્રીજી. પહેલી વસ્તુ તો તમારી કુંડલીની અંદર બિઝનેસના યોગો જ નથી.
એટલે તમે બિઝનેસ કરશો તો કોઈ દિવસ તમને સફળતા મળવાની નથી. તમારી કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ થાય છે. ભાગીદારી કરશો તો ભાગીદારીની અંદર પણ તમને કોઈ પણ દિવસ સફળતા મળવાની નથી. સપ્તમ સ્થાનની અંદર રાહુ રહેલો છે એટલે માત્ર ને માત્ર જીવનમાં સારી નોકરી કરો, નોકરીની અંદર પદ અને પ્રતિષ્ઠા જાળવશો તો તમારું જીવન ધન્ય બનશે. કારણ કે તમારી જન્મ કુંડલીમાં મકર રાશિનો ગુરુ પણ નીચેનો થાય છે, જેના કારણે ઘણીવાર આર્થિક સમસ્યાઓ પણ તમારા જીવનમાં વધુ પડતી ઉદ્ભવ પામી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક તમારે તમારા જીવનની અંદર ગુરુને બળવાન કરવો સૌથી વધારે જરૂરી છે. જી, તો ચોક્કસથી આપને આપણા સવાલનો જવાબ મળી ગયો હશે. અને અહીંયા જ્યારે વાત કરી રહ્યા છે આજે શનિદેવ મહારાજની શાસ્ત્રીજી, ત્યારે પૂછવા માંગીશ કે જલ્દી શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે શનિદેવની પૂજા કઈ રીતે કરી શકાય છે? જો જલ્દી તમારે ફળની પ્રાપ્તિ કરવી હોય તો ચમેલીનું જે તેલ આવે છે, ચમેલીનું તેલ તમે હનુમાનજીની ઉપર અથવા તો શનિદેવને તમે અર્પણ કરો. કાળા અડદ આવે છે, કાળા અડદ છે એ અર્પણ કરો. અને લોખંડનું દાન તમે જેટલું પણ શનિદેવની પાછળ કરો છો અથવા તો ગરીબોને શનિવારના દિવસે લોખંડનું દાન આપો છો, કાં તો શનિવારના દિવસે અડદના વડા બનાવી અને સ્પેશિયલ તમે ગરીબ માણસોને ખવડાવો છો, તો ક્યાંક ને ક્યાંક તમારો શનિ બળવાન થશે. તમારા તમામ પ્રકારના જે ધારેલા કાર્ય છે એ તમામ પ્રકારના કાર્યની અંદર આપણને સફળતા અપાવતો હોય છે. જી, ચોક્કસથી તો અહીંયા કહી શકાય છે કે જલ્દી શુભ ફળની પ્રાપ્તિ માટે પણ શનિદેવ મહારાજની પૂજા કરી શકાય છે. અને તેની સાથે સાથે જો શાસ્ત્રીજી વાત કરવામાં આવે કે જો આપણે શનિદેવ મહારાજની પૂજા કરતા હોઈએ તો અહીંયા એમને શું અર્પણ કરી શકાય છે? કારણ કે દરેક ભગવાનને કંઈક ના કંઈક પ્રિય હોય છે, પરંતુ ઘણા બધા લોકોના જે ગ્રહોમાં શનિદેવ મહારાજની જ્યારે વાત કરીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે શનિના ગ્રહ યોગ નથી, ત્યારે એમને કઈ રીતે મનાવી શકાય છે તે સવાલ આપને પૂછીશ. પરંતુ વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો જી, શાસ્ત્રીજી, તો મારા સવાલનો જવાબ, કારણ કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે. તો જ્યારે પણ તમારે શનિ, ફરી એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, પહેલા તેમની સાથે વાત કરી લઈએ. હેલો હેલો, જી, આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? મૌલિક પટેલ, વિજયપુર. મૌલિકભાઈ, આપની જન્મ તારીખ, જન્મ સમય અને સવાલ જણાવશો. 24/9/92. 24/9/1992. 10:10 સમય. જન્મ સમય 10:10 સવારે કે સાંજે? સવારે. 10:10. જન્મ સ્થળ? અને કઈ કામ કરવામાં મન નથી લાગતું, નોકરી જો IELTS ની પરીક્ષા આપું છું તો બેન્ડ આવશે કે નહીં આવે ફોરેન જવાની? ફોરેન જવાની તમારી ગણતરી હશે તો 2022ના ફેબ્રુઆરી મહિના પછી તમને ફોરેન જવાના ચાન્સીસ મળશે. સૌથી પહેલાં તો તમારા ભાગ્યસ્થાનમાં રાહુ પડેલો છે. રાહુના કારણે ક્યાંક ને ક્યાંક તમારું જે બી કેરિયર છે કે જે ફ્યુચર છે ક્યાંક ને ક્યાંક અટવાયેલું રહે છે. બીજી વસ્તુ, મંગળની દ્રષ્ટિ સૂર્યની ઉપર પડે છે. સૂર્ય મંગળ અંગારક યોગ થાય છે, એટલે તમામ પ્રકારના કામની અંદર ક્યાંક ને ક્યાંક તમને પોઝિટિવ એનર્જી મળતી નથી. આ બાજુ રાહુ ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે, ભાગ્યપૂર્ણ મંગળ પડે છે, રાહુ મંગળના સાથે છે, એટલે કામ ના થવાના કારણે તમારો જે સ્વભાવ છે એ પણ થોડો જીવનમાં જિદ્દી બનતો જાય છે. તો આ બધી વસ્તુનું નિવારણ કરવા માટે ક્યાંક ને ક્યાંક જે જન્મ કુંડલીના અશુભ યોગો થાય છે એ અશુભ યોગોનું તમે શાંતિ કરાવડાવો. અને બની શકે તો જ્યાં સુધી તમારું ફોરેનનું કામ ના પતે ત્યાં સુધી તમે હનુમાન ચાલીસાના પાઠ કરો અથવા તો વડવાનર સ્તોત્રના પાઠ કરો, તો તમને તમારા કામની અંદર સિદ્ધિની પ્રાપ્તિ 100% પ્રાપ્ત થશે. જી જી જી, ચોક્કસથી. તો અત્યારે જો વાત કરી રહ્યા છે જ્યારે આજે આપણે શનિદેવ મહારાજની, ત્યારે અલગ અલગ જે કોલર મિત્ર આપણી સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, પહેલા તેમની સાથે વાત કરીએ. હેલો હેલો, આપનું નામ જણાવશો, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હા, બાબા માટે પૂછવું છે. જી, એનું નામ જણાવશો, જન્મ તારીખ, જન્મ સમય અને સવાલ. જન્મ તારીખ શું છે? હા, એનું નામ પાર્થ કુમાર. જન્મ તારીખ? જન્મ તારીખ 30/12/1999. 30/12/1999. જન્મ સમય શું છે? 5:85. જી, આપનો સવાલ. હવે એ વાતમાં ગરમ થઈ જાય છે. ઓકે, વાતમાં ગરમ થઈ જાય છે. એની જન્મ કુંડલી પ્રમાણે જો તમે જોવા જાઓ છો
તો એવી કોઈ જ પોઝિશન નથી કે જેના કારણે આ બધી વસ્તુ બનતી હોય, પણ એનું જે મૂળ લગ્ન છે, જન્મ લગ્ન છે, એ લગ્ન વૃશ્ચિક રાશિનું છે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ થાય છે, તે પોતાના ઘરથી કેન્દ્રનો માલિક થઈને કેન્દ્રની અંદર પડેલો છે, પણ ક્યાંક ને ક્યાંક ભાગ્યસ્થાનમાં રાહુ એવો પડેલો છે કે જેના કારણે એના જીવનમાં ભાગ્યોદય થતો નથી. એ જે કોઈ પણ મહેનત કરે છે, મહેનતની અંદર એને પૂર્ણ સફળતા નથી મળતી. એટલા જ માટે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય છે. તો બુધવારના દિવસે એને ઉપવાસ કરાવડાવો અને બુધવારના દિવસે લીલા મગ એ કબૂતરને જો ખવડાવશે તો એનો ગુસ્સો છે સત્વરે જલ્દી એનો ગુસ્સો ઠંડો પડી જશે અને દરેક કાર્યની અંદર એને રુચિ પણ મળશે અને સફળતાની પ્રાપ્તિ પણ એને મળશે. જી ચોક્કસથી. તો અત્યારે શાસ્ત્રીજી આપણે જે વિષય પર આજે વાત કરી રહ્યા હતા, અંતમાં એ સવાલોના જવાબ માટે જે પ્રકારે મેં કહ્યું કે ઘણા લોકોને શનિ યોગમાં કોઈ તકલીફ છે કે શનિદેવ રૂઠેલા છે એવું પણ રહેતું હોય છે, તો એમની માટે શું કરી શકાય છે? અંતમાં શું કહેશો? અંતની અંદર એટલું જ કહીશ કે પીપળાના વૃક્ષને તમે જલ અર્પણ કરો, એની 7 પ્રદક્ષિણા ફરો તો પણ તમને તમારા કાર્યની અંદર સફળતા મળશે. સૂર્યાસ્ત પછી તમે પીપળાના ઝાડની નીચે જાઓ, તલના તેલનો તમે દીવો કરો છો તો પણ તમને સારા ફળની પ્રાપ્તિ મળશે. કાળી ગાય છે, કાળી ગાયને તમે બુંદીના લાડુ અર્પણ કરશો, ખવડાવશો તો પણ તમને તમારા જીવનની અંદર સારા ફળની પ્રાપ્તિ મળી શકે છે. અને હનુમાનજીને સ્પેશિયલી આંકડાની માળા, અને જો શનિદેવ હોય તો શનિદેવને તમે લવિંગની માળા જો તમે અર્પણ કરો છો તો તમારા જીવનની અંદર સુખ, સમૃદ્ધિ, શાંતિ, યશ, વિજય, કીર્તિ, લાભ, પ્રતિષ્ઠા, જે કાંઈ પણ વસ્તુ તમારે જોઈએ છે કે કેરિયરની અંદર સારી પ્રાપ્તિ કરાવી છે, એ તમામ વસ્તુની તમને પ્રાપ્તિ થશે. જી 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 ચોક્કસથી. તો આજે તમામ લોકોને ચોક્કસપણે એ વિશેનું યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. શાસ્ત્રીજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, આજે આ વિશેષ કાર્યક્રમમાં આપને શનિવારે શનિદેવની પૂજા કઈ રીતે કરી શકાય છે અને સાથે જ આપના જીવનમાં આવેલા વિઘ્નને કઈ રીતે દૂર કરી શકાય છે શનિદેવની પૂજા કરીને, અને તેની સાથે સાથે જલ્દીથી શુભની જો પ્રાપ્તિ કરવી હોય તો શુભ ફળની પ્રાપ્તિ કરવી હોય તો શનિદેવ મહારાજની પૂજા કઈ રીતે કરવી તેના વિશે પણ આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.